તો વડોદરાના વાઘોડિયા તાલુકામાં પાણીની તંગીથી લોકો પરેશાન છે। ગોરેજ ગ્રામ પંચાયતના પોપડિયાપુરા ગામે લોકો 1 કિલોમીટર દૂર કોતરમાં વેરડા ખોદીને પાણી ભરે છે। ગંદુ અને ડહોળું પાણી હોવા છતાં ગ્રામજનો ન છૂટકે પીવા માટે ઉપયોગ કરે છે, જેના લીધે બાળકો બીમારીનો ભોગ પણ બને છે। તો 400 લોકોની વસ્તી ધરાવતા પોપડિયાપુરા ગામમાં સંપ અને પાણીની ટાંકી છે, પરંતુ પાણી આવતું જ નથી। ગામમાં લગ્ન કે મરણ પ્રસંગે પાણીની જરૂરિયાત વધારે હોય ત્યારે લોકો તો ચિંતામાં મુકાઈ જાય છે। વહીવટી તંત્ર વહેલી તકે પાણી પુરવઠા યોજના તળે પાણીની સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવે તેવી લોકોની માંગણી છે। અમને પંપે પણ મોરું પાણી આવે છે, એટલે અમારે ખાડો ખોદીને પાણી ભરવું પડે છે। અમને ત્યાં પણ પાણી ગંદુ હોય છે, તે બહુ નુકસાન કરે છે। અમને બીમાર પડી જઈએ છીએ। પરિસ્થિતિ એટલે હેન્ડપંપનું પાણી કે બિન પીવાલાયક છે। મેં લેબોરેટરી માટે લીધું છે અને એ લોકોને અહીંયા જૂથ પાણી પુરવઠા યોજનાની લાઈન પણ આવેલ છે અને એને જો આ લોકો રિપેર કરવામાં આવે તો પાણી આ ફળિયામાં લાઈન પણ નાખેલી છે એ પણ